વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું। વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું। આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સૂર્ય નમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, જેને જાળવવાની આપણા સૌની ફરજ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે 1 જાન્યુઆરી 2024ના દિવસે ગુજરાતના 108 આઇકોનિક સ્થળો સાથે નર્મદા જિલ્લાના 3 સ્થળો સહિત નર્મદાના પવિત્ર વિસ્તાર અને સરદારના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો છે। વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે। સાથે સૌને સૂર્ય નમસ્કાર થકી સૌર ઉર્જા મળે છે। ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિદિન 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા સૌને આહવાન અપીલ કર્યું હતું। આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે, જ્યારે ગુજરાતમાં આજે 1 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ગુજરાતના 108 જેટલા આઇકોનિક સ્થળો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે, અને આ જગ્યા પર જ્યારે સૂર્ય નમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેનો મૂળ હેતુ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે। અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે, ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે। ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો, એમણે 15 લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે, પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગરવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જણાવ્યું કે સરકારે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન શ્રેષ્ઠ અભિગમ છે। સૂર્ય નમસ્કાર આસન થકી થતા ફાયદા અંગે સમજણ આપી મોટેરાના ગ્રામજનોને મળી રહેલી સોલાર ઉર્જા અંગે વિસ્તૃતમાં સમજ આપી હતી।